હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 24 ડિસેમ્બર અને 24 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 24 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો ફ્રેન્ડ, વાત થઈ છે રાષ્ટ્રીય ગણિત દિવસની. એ દર વર્ષે 22 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. 22 ડિસેમ્બરે શા માટે મનાવવામાં આવે? તો ભારતના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનની જયંતિ હોય છે 22 ડિસેમ્બરે. ફ્રેન્ડ, શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર 1887ના રોજ તમિલનાડુમાં થયો હતો. ફ્રેન્ડ, હાલમાં 21 ડિસેમ્બરે વિશ્વ બાસ્કેટબોલ દિવસ, 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ, 19 ડિસેમ્બરે ગોવા મુક્તિ દિવસ, 18 ડિસેમ્બરે અલ્પસંખ્યક અધિકાર દિવસ, 16 ડિસેમ્બરે વિજય દિવસ અને 14 ડિસેમ્બરે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં આવેલ WHOની રિપોર્ટ મુજબ કયા દેશમાં 10 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક રિપોર્ટ આવી. આ રિપોર્ટ મુજબ હાલમાં અફઘાનિસ્તાન દેશમાં 10 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. અફઘાનિસ્તાનમાં ફ્રેન્ડ, હાલમાં અફઘાનિસ્તાનમાં કોની સરકાર છે? તાલિબાનની સરકાર છે. બરાબર. અફઘાનિસ્તાનનું મિત્રો કેપિટલ કયું છે? તો એ છે કાબુલ અને કરન્સી છે અફઘાની. હવે મિત્રો WHOની રિપોર્ટ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. એનું હેડક્વાર્ટર જીનેવા ખાતે આવેલું છે. બરાબર. હાલમાં અફઘાનિસ્તાન નવી દિલ્હીમાં પોતાનો દૂતાવાસ બંધ કરશે. અજય જાડેજા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના નવા મેન્ટર બન્યા છે. આંતરરાષ્ટ્રીય લૈંગિક સમાનતા પુરસ્કાર 2023થી અફઘાનિસ્તાનના એક NGOને સન્માનિત કરવામાં આવ્યો છે. હાલમાં CM ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કેટલા નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાવ્યો? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતમાં 155 કઈ યોજના હેઠળ? શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 155 નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરાવવામાં આવ્યો છે મિત્રો, અમદાવાદ ખાતેથી. હાલમાં યુનેસ્કોએ ક્યાંના રામબાગ ગેટ અને પ્રાચીરને પુરસ્કૃત કર્યા છે? તો યુનેસ્કો, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કોએ હાલમાં રામબાગ ગેટ અને પ્રાચીરને પુરસ્કૃત કર્યા છે. કઈ જગ્યાના છે મિત્રો? એ છે અમૃતસરના રામબાગ ગેટ અને પ્રાચીરને પુરસ્કૃત કર્યા છે યુનેસ્કોએ. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અમૃતસર મિત્રો પંજાબમાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને વન રક્ષક, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD, GPSC માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા 1 થી 1.5 વર્ષનું કરંટ અફેર્સ, મંથલી કરંટ અફેર્સથી મિત્રો ડે વાઇઝ કરંટ અફેર્સ આપવામાં આવશે. બરાબર. પૂરી માહિતી સાથે વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં, ખાસ કરીને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને વન રક્ષક સ્પેશિયલ. તો મિત્રો PDF તમને 40થી વધારે મળશે અને PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. ફ્રેન્ડ, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. છેલ્લા 1.5 વર્ષનું કરંટ અફેર્સ આમાં તમે કવર થઈ જશે. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ધોરણ 8ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરિત કર્યા છે? તો ધોરણ 8ના વિદ્યાર્થીઓને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી, શું નામ છે? જગનમોહન રેડ્ડીએ 8ના વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરિત કર્યા છે. ટોટલ 620 કરોડ રૂપિયાની આ પરિયોજના છે. 620 કરોડની પરિયોજના છે. મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશની. આંધ્રપ્રદેશના CM છે જગનમોહન રેડ્ડી, રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર અને આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. હાલમાં કૃષિમાં સુધારા માટે આંધ્રપ્રદેશ ટોપ પર રહ્યો છે. આંધ્રપ્રદેશ સરકાર OBC વર્ગ જાતિ જનગણના શરૂ કરશે. મિનિએચર ઇસ્ટર્ન ઘાટ્સ વિશાખાપટ્ટનમ નવો પર્યટન સ્થળ બન્યો છે. આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જગનબાબુ નાયડુને ભ્રષ્ટાચારના આરોપમાં એરેસ્ટ કરવામાં આવ્યા છે. ઇસરોએ પોતાના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1ને શ્રીહરિકોટાથી લોન્ચ કર્યો છે. હાલમાં ભારતીય નૌસેનાએ કયા જળ ક્ષેત્રમાં સ્વદેશી ગાઇડેડ મિસાઇલ તૈનાત કરી છે? તો ભારતીય
નૌસેના દ્વારા કયા જળ ક્ષેત્રમાં? તો ગલ્ફ ઓફ અડેન, બરાબર, લાલ સાગર અને અરેબિયન સીની વચ્ચે આવેલું છે મિત્રો ગલ્ફ ઓફ અડેન, જ્યાં સોમાલિયાના ડાકુઓ ભારતીય જહાજને લૂંટતા હોય છે. આ જ કારણ છે કે ભારતીય નૌસેનાએ ગલ્ફ ઓફ અડેનમાં સ્વદેશી ગાઇડેડ મિસાઇલ તૈનાત કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. નેશનલમાં કોણે ટેગોર સાહિત્ય પુરસ્કાર જીત્યો છે? તો ટેગોર સાહિત્ય પુરસ્કાર કોણે જીત્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં સુક્રતા પોલ. સુક્રતા પોલને હાલમાં ટેગોર સાહિત્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. એમની એક બુક છે સોલ્ટ એન્ડ પેપર્સ સિલેક્ટેડ પોએમ્સ. શું છે બુકનું નામ? સોલ્ટ એન્ડ પેપર્સ સિલેક્ટેડ પોએમ્સ પુસ્તકનું નામ છે. હાલમાં કોણે પ્રતિષ્ઠિત FIH પુરસ્કાર જીત્યો છે? તો પ્રતિષ્ઠિત FIH પુરસ્કાર, બરાબર, ફેડરેશન ઓફ ઇન્ડિયન હોકી પુરસ્કાર કોણે જીત્યો છે? સવિતા પુનિયા અને હાર્દિક સિંહ. આ બંને શું છે મિત્રો? તો સવિતા પુનિયા અને હાર્દિક સિંહ આ બંને હોકીના ખેલાડી છે. એમને FIH પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ. હાલમાં ફીડે વિમેન્સ ગ્રાન્ડ સ્વિસ 2023 જીતનારા પ્રથમ ભારતીય કોણ છે? તો ફીડે વિમેન્સ ગ્રાન્ડ સ્વિસ જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો આર વૈશાલી રાઈટ આન્સર થશે, બરાબર. આર વૈશાલી ફીડે વિમેન્સ ગ્રાન્ડ સ્વિસ 2023 જીતનારા પ્રથમ ભારતીય બની ગયા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે 2 દિવસીય જનજાતીય કેન્દ્રિત કાર્યક્રમ આદિ વ્યાખ્યાનનું ઉદ્ઘાટન કર્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અર્જુન મુંડા. અર્જુન મુંડાએ 2 દિવસીય જનજાતીય કેન્દ્રિત કાર્યક્રમ આદિ વ્યાખ્યાનનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે ન્યૂ દિલ્હીમાં. હાલમાં રસાયણો પર VGGS 2024 પ્રી સમિટ સેમિનાર ક્યાં આયોજિત કરાયો? તો ફ્રેન્ડ કેમિકલ્સ પર VGGS એટલે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રી સમિટ સેમિનાર સ્પેશિયલી કેમિકલ્સ પર VGGS 2024 પ્રી સમિટ સેમિનાર ક્યાં આયોજિત થશે? ગુજરાતમાં થશે, ગાંધીનગર ખાતે. હવે મિત્રો વાત થઈ છે ગુજરાતની, તો ગુજરાતના CM છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર. હાલમાં દુનિયાના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ સુરતમાં બનીને તૈયાર થયું છે ડાયમંડ બ્રુસ. કોકાકોલાની બોટલિંગ યુનિટ ગુજરાતમાં 300 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ કરશે. ગોલ્ડ ફિશને ગુજરાતની સ્ટેટ ફિશ જાહેર કરાઈ છે. ગુજરાતનો પહેલો રેલ કોચ રેસ્ટોરન્ટ રાજકોટમાં ખુલશે. PM મોદીએ સ્ટીમ એન્જિનવાળી ગુજરાતની હેરિટેજ ટ્રેનનું હાલમાં ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં જારી લીડ્સ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો લીડ્સ રેન્કિંગ આવી છે હાલમાં. લીડ્સ રેન્કિંગ હાલમાં બહાર પડી છે, એમાં તમિલનાડુ ટોપ પર રહ્યું છે. લીડ્સ રેન્કિંગમાં તમિલનાડુ ટોપ પર રહ્યું છે. હવે લીડ્સ શું છે? તો જે લોજિસ્ટિક બિઝનેસીસ હોય, લોજિસ્ટિક મેનેજમેન્ટ મિત્રો, આ લોજિસ્ટિક મેનેજમેન્ટ માટે એક રેન્કિંગ બહાર પાડવામાં આવી છે, એમાં તમિલનાડુ ટોપ પર રહ્યું. લોજિસ્ટિક એટલે તમે સમજી શકો જેવી રીતના કુરિયર બિઝનેસ હોય છે એવી રીતના લોજિસ્ટિક બિઝનેસ હોય છે. તો હવે તમિલનાડુ ટોપ પર રહ્યું. તમિલનાડુના CM છે NK સ્ટાલિન, રાજ્યપાલ છે RN રવિ, તમિલનાડુનું કેપિટલ છે મિત્રો ચેન્નઈ. હાલમાં ભારતમાં પ્રથમ તિલાપિયા પાર્વો વાયરસ તમિલનાડુમાં રિપોર્ટ કરવામાં આવ્યો. સ્ટ્રીટ ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ ચેન્નઈમાં આયોજિત કરાયું. તમિલનાડુના સલેમ સાગોને હાલમાં GI ટેગ મળ્યો. તમિલનાડુના મુખ્યમંત્રીએ સ્કૂલો માટે વિસ્તારિત નાસ્તા યોજનાની શરૂઆત કરી છે. હાલમાં 2024માં ભારતમાં ગણતંત્ર દિવસ સમારોહ પર કયા દેશના રાષ્ટ્રપતિને આમંત્રિત કરાયા? તો વર્ષ 2024માં ભારતમાં ગણતંત્ર દિવસ સમારોહ પર હાલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને આમંત્રિત કરાયા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ છે મિત્રો એમ્યુનલ મેક્રોન. એમ્યુનલ મેક્રોન આ વખતે ગણતંત્ર દિવસ એટલે કે 26મી જાન્યુઆરીએ ભારતના ચીફ ગેસ્ટ રહેશે. મિત્રો વાત કરીએ ફ્રાન્સની. ફ્રાન્સમાં તમિલ કવિ તિરુવલ્લુરની પ્રતિમાનું ઉદ્ઘાટન કરાયું. ફ્રાન્સમાં સ્કૂલોમાં મહિલાઓ માટે અવાયા પોશાક પહેરવા પર પ્રતિબંધ મુકાયું. ભારત ફ્રાન્સના માર્સિલમાં એક નવો વાણિજ્ય દૂતાવાસ ખોલશે. PM મોદીને ફ્રાન્સના સર્વોચ્ચ સન્માન ગ્રેન્ડ ક્રોસ ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કરાયા. હાલમાં જારી ઇન્ડિયા સ્કિલ્સ રિપોર્ટ 2024 મુજબ ભારતમાં કામ કરવા માટે સૌથી પસંદ રાજ્ય કયો બન્યો છે? તો ઇન્ડિયા સ્કિલ રિપોર્ટ 2024 ભારતમાં કામ કરવા માટે સૌથી પસંદ રાજ્ય કયો બન્યો છે? તો ફ્રેન્ડ કેરળ રાઈટ આન્સર છે, કેરળ રાજ્ય.
કેરળમાં સ્પેશિયલી કોચી અને તિરુવનંતમ શહેર જે છે મિત્રો એ કામ કરવા માટે સૌથી સારા સ્થળ અને રાજ્યમાં કેરળ ટોપ પર રહ્યું છે. હવે કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે મિત્રો તિરુવનંતપુરમ. મિત્રો હાલમાં કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવાયો. ભારતની સૌથી ફાસ્ટ સૌર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું છે. હાલમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે સ્વયં સહાયતા સમૂહની પહોંચ વધારવા કોની સાથે કરાર કર્યો છે? તો ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સ્વયં સહાયતા સમૂહની પહોંચ વધારવા માટે હાલમાં જીઓ માર્ટ સાથે કરાર કરવામાં આવ્યો છે. નેશાલમાં કયા એરપોર્ટના ટર્મિનલ 2ને વિશ્વ સ્તર પર ટોપના સુંદર એરપોર્ટના રૂપમાં માન્યતા મળી છે? કયા એરપોર્ટના ટર્મિનલ 2ને વિશ્વ સ્તર પર ટોપના સુંદર એરપોર્ટના રૂપમાં માન્યતા મળી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બેંગલુરુ એરપોર્ટ. બરાબર, બેંગલુરુ એરપોર્ટ જેનો ટર્મિનલ 2 છે મિત્રો એને માન્યતા મળી. બેંગલુરુ એરપોર્ટનું નામ છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ. હાલમાં વિશ્વ બેંકે કયા રાજ્યમાં $300 મિલિયન કાર્યક્રમને મંજૂરી આપી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં તમિલનાડુ રાજ્યમાં શહેરી જળ અને સિવરેજ પ્રોબ્લેમ્સને સુધારવા માટે વર્લ્ડ બેંક દ્વારા $300 મિલિયન કાર્યક્રમને મંજૂરી આપી, એટલે કે $300 મિલિયન સહાય આપવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કઈ બેંકે પહેલી વખત બજાર પૂંજીકરણમાં $5 ટ્રિલિયનના આંકડાને પાર કર્યો છે? એસબીઆઈ રાઈટ આન્સર હતો. ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે, હાલમાં કયા ક્રિકેટ ખેલાડીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરાયા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.